સુરતના રાંદેર વિસ્તારમાં જમીન લે વેચનો ધંધો કરતા યુવકને 5 લાખ રૂપિયા વ્યાજ પેટે આપી માત્ર 5 વર્ષની અંદર જ 36 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરી અને વધુ રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરની શહેર પોલીસે ધરપકડ કરી છે. રાજ્યમાં સામાન્ય નાગરિકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી શોષણ કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. સરકારના આદેશોના પગલે છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં પોલીસ કમિશનરની સૂચના અન્વયે વ્યાજખોરો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યાં સુરતના રાંદેર વિસ્તારમાં જમીન દલાલની ફરિયાદના આધારે રાંદેર પોલીસે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના આદેશોના પગલે છેલ્લા 1 વર્ષથી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલાકી થોડા સમય માટે જ આ કાર્યવાહી મંદ ગતિએ ચાલી રહી હતી, પરંતુ ફરી પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સુરત પોલીસ કમિશનરની સૂચના અન્વયે શહેર પોલીસ મથક હદ વિસ્તારમાં સેમિનાર યોજી વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને ફરિયાદ માટે આગળ આવવાની અપીલ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વ્યાજખોરોનો ભોગ બનેલા સામાન્ય નાગરિકોમાં પણ હવે હિંમત આવી રહી છે અને લોકો વ્યાજખોરો સામે ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે, જે કિસ્સો સુરતના રાંદેર વિસ્તારમાં જોવા મળ્યો છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોરો બાબતનો ગુનો દાખલ કરવામાં છે. હાલમાં પોલીસ મહાનિદેશક શ્રી અને પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ અત્યારે વ્યાજખોરોના વિરુદ્ધમાં ઝુંબેશ ચાલુ છે. એના અનુસંધાનમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈના સ્ટાફના માણસો પાસેથી આ કામના ફરિયાદી વિપુલભાઈ આહિર નાઓ આવેલ અને તેઓએ તેમની ફરિયાદ જાહેર કરતા એ અંગેનો ગુનો દાખલ કરેલ છે. એની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપીએ ફરિયાદીને 6 લાખ રૂપિયા 5 વર્ષ પહેલાં આપ્યા હતા અને એને ધીરે ટુકડે એને વ્યાજ સાથેના આશરે 36 લાખ રૂપિયા પરત કરી દીધેલ હોવા છતાં પણ આ કામે આરોપી વારે ઘડી ફરિયાદીને ફોન કરી અને ટોર્ચર કરતા હોય ને ફોન ઉપર ગાળો બી બોલતા હોય છે અને માનસિક રીતે બી અને અવારનવાર પૈસાની માંગણી કરતા, જે અંગે હાલમાં જે વ્યાજખોરો અંગેની ઝુંબેશ ચાલુ છે. એટલે આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવેલ અને પોલીસ સ્ટેશનમાં એમને પોતાની ફરિયાદ જાહેર કરતા આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરવામાં આવે છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે. તો સુરતના રાંદેર વિસ્તારમાં જ રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા જમીન દલાલ વિપુલભાઈ આહિરે સુરતના રાંદેર પોલીસ મથકમાં વિજય નટવરભાઈ ગરીબ વિરુદ્ધ વ્યાજખોરોની ફરિયાદ આપી હતી. તેઓએ આપેલી ફરિયાદ મુજબ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા માછીવાડ ખાતે રહેતા વિજય નટવર ગરીબ પાસેથી 5 વર્ષ અગાઉ 6 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા, જેનું સમયસર તેઓ દ્વારા વ્યાજ પણ ચૂકવતા હતા. માત્ર 5 વર્ષની અંદર તેઓએ 36 લાખ રૂપિયા જેટલી રકમ વિજય નટવર ગરીબને ચૂકવી દીધી હતી. છતાં પણ વિજય ગરીબ દ્વારા અવારનવાર ફોન કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. એટલું જ નહીં, પરંતુ વધુ રૂપિયાની માંગણી કરી ટોર્ચરિંગ પણ કરતો હતો અને માનસિક રીતે ત્રાસ આપતો હતો. વિપુલ આહિરની ફરિયાદના આધારે રાંદેર પોલીસ દ્વારા હાલ ચાલી રહેલી વ્યાજખોરો સામેની કડક ઝુંબેશને ધ્યાનમાં રાખી વિજય નટવર ગરીબ વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં મળી આવેલા પુરાવાઓના આધારે આરોપી વિજય નટવર ગરીબની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એનો ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને, આ લોકોનું વ્યાજ ઉપર વ્યાજ ચાલતું હોય એટલે તમે હપ્તો ચૂકી જાઓ એટલે એનું વ્યાજ પાછા એ લોકો એના ઉપર વ્યાજ ગણે, એવી અત્યારે મોડસ ઓપરેટિંગ ચાલે છે. તો રાંદેર પોલીસ મથકના એસીપી બીએન ચૌધરીના જણાવ્યા મુજબ આરોપી વિજય નટવર ગરીબ દ્વારા વ્યાજ પેટે આપવામાં આવેલા રૂપિયાનો હપ્તો જો ચૂકી જાય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું. વિજય આહિરે આપેલી ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે પોલીસ તપાસમાં આરોપીએ આપેલ મૂડીની સામે વ્યક્તિ જો હપ્તા ભરવામાં ચૂક કરી જાય તો ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરી શોષણ કરવામાં આવતું હતું. આ પ્રકારની મોડસ ઓપરેન્ડરી વ્યાજખોરો દ્વારા અપનાવી ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હતું. એટલું જ નહીં, પરંતુ આરોપી પાસે કોઈપણ પ્રકારનું નાણાં ધીરનારનું લાયસન્સ પણ મળી આવ્યું ન હતું. તો રાંદેર પોલીસે વ્યાજખોરીના ધંધામાં આરોપી વિજય નટવરભાઈ ગરીબની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. આરોપીની અટક ભલે ગરીબ હોય
પરંતુ આર્થિક રીતે આરોપી સંપૂર્ણ રીતે સદ્ધર હોય તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગેરેજ ચલાવતો આરોપી વિજય નટવર ગરીબે માત્ર 5 વર્ષની અંદર ₹6 લાખનું વ્યાજ વસૂલી વધુ રૂપિયા માટે માનસિક ત્રાસ આપતો હતો. આરોપીએ નામ માત્ર આ જમીન દલાલ પરંતુ અન્ય લોકોને પણ ઊંચા વ્યાજે રૂપિયા આપી આર્થિક શોષણ કર્યું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. જ્યાં પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.